હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં સંચાલનના કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હેનરી ફેયોલના મતે, હેનરી ફેયોલ ફ્રાન્સના વૈજ્ઞાનિક હતા. તેમણે સંચાલનના કાર્યોની વૈજ્ઞાનિક રીતે પ્રથમ વખત સમજ આપી હતી. હેનરી ફેયોલ વિશે પણ પરીક્ષામાં દર વખતે એકાદ પ્રશ્ન પૂછવામાં આવે છે. 2016માં તેમણે પુસ્તક લખ્યું જેનું નામ છે જનરલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, જેમાં સંચાલનના નીચે મુજબના 5 કાર્યો આપવામાં આવ્યા છે. આયોજન કે જે ભવિષ્યનો અંદાજ આપે છે, વ્યવસ્થા તંત્ર, સંકલન, હુકમ આપવા અને અંકુશ, આ 5 સંચાલનના મુખ્ય કાર્ય છે. પરીક્ષાલક્ષી અન્ય અગત્યની માહિતી જોઈએ તો ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હેનરી ફેયોલ, જે વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચે છે, જેમાં હિસાબી પદ્ધતિ, નાણાકીય, વાણિજ્ય, ટેકનિકલ બાબતો, રક્ષણને લગતી બાબતો, સંચાલન અને વહીવટ, આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી સંચાલનની અંદર પીટર એફ ડ્રકરનું યોગદાન પણ ખૂબ જ અગત્યનું છે. હેતુઓ દ્વારા સંચાલનનો સૌપ્રથમ ખ્યાલ આપનાર હતા. વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ કોણે આપ્યો? તો એનો જવાબ પણ પીટર એફ ડ્રકર રહેશે. ખાનગીકરણ શબ્દનો પહેલી વખત ઉપયોગ કોણે કરેલો છે? તો એમાં પણ જવાબ રહેશે પીટર એફ ડ્રકર. ઉપરાંત પીટર એફ ડ્રકર એક સફળ સંચાલક, લેખક, ચિંતક, કેળવણીકાર અને માનવને એક કિંમતી અસ્કયામત કે મિલકત ગણવાની પણ એમણે સલાહ કે હિમાયત કરી હતી. હેતુઓ સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત આપેલો છે. આધુનિક સંચાલનના પિતા, આ પણ અગત્યનું છે. હેતુલક્ષી સંચાલન કોણે આપ્યું? તો એમાં પણ પીટર એફ ડ્રકર આવશે. આધુનિક સંચાલનના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી એમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ધંધાનું સંચાલન, એમાં ઉત્પાદન, વેચાણ, નફાનો વ્યાજબી ગાળો, ગ્રાહકનું હિત જાળવવું, કરકસરયુક્ત સંચાલન ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી સંચાલકોનું સંચાલન, એટલે તમામ વિભાગના જે સંચાલકો છે એની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાય, એની ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી કામદારોના કાર્યનું સંચાલન, કર્મચારીની ઉત્પાદકતા માટે જરૂરી કાચો માલ સામાન વગેરે તાલીમ, નિયમિત વ્યવસ્થા મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી એનો જુસ્સો જળવાય. સમયસર તાલીમ પણ આપવી જોઈએ, જેથી એના કાર્ય પ્રણાલીની અંદર સુધારો થઈ શકે. ત્યાર પછી ત્રીજી અગત્યની વ્યક્તિ છે જ્યોર્જ આર રેટી, જેણે સંચાલનના વિવિધ કાર્યોની સમજૂતી આપી છે, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, પ્રોત્સાહન અને અંકુશનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે કુંતજ અને ઓ'ડોનેલ, જેમણે તેમના પુસ્તક કુંતજ ઓ'ડોનેલનું પુસ્તક કયું છે? પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની અંદર 5 કાર્યની સમજૂતી આપી છે, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, માર્ગદર્શન અને દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે એફએલ બેચ, જેનું પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ પ્રેક્ટિકલ મેનેજમેન્ટ, જેમાં સંચાલનના 2 વિભાગ દર્શાવવામાં આવ્યા છે. નિયંત્રણને લગતા કાર્યો, જેમાં સંચાલન, દોરવણી અને માર્ગદર્શન. કર્મચારીને લગતા કાર્યની અંદર સંકલન અને પ્રેરણાનો સમાવેશ કર્યો છે. પુસ્તકનું નામ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેમાંથી દર વખતે એક MCQ ફરજિયાત બને છે. પોસ્ટ કોર્બો તમને આ રીતે આપી છે, એમાં પીનો અર્થ શું થાય, ડીનો અર્થ શું થાય, એ રીતે પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી પોસ્ટ કોર્બોનું સૂત્ર કોણે આપ્યું? તો એમાં આવશે લ્યુથિયર ગ્યુલિક. પીનો અર્થ થાય છે પ્લાનિંગ, આયોજન. ઓનો અર્થ થાય છે વ્યવસ્થાતંત્ર. એસનો અર્થ થાય છે કર્મચારી વ્યવસ્થા. ડીનો અર્થ થાય છે ડાયરેક્શન્સ કે દોરવણી. સીઓનો અર્થ થાય છે સંકલન અથવા કોલોબરેશન્સ. આરનો અર્થ થાય છે રિપોર્ટિંગ અને બીનો અર્થ થાય છે બજેટિંગ. ત્યારબાદ ફ્રેડરિક ટેલર, તો ફ્રેડરિક ટેલર અમેરિકામાં મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતમાં તેઓ એપ્રેન્ટિસ તરીકે જોડાય છે. બેથલહેમ કંપનીમાં મેનેજર બન્યા છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો આપેલા છે.
ફ્રેડરિક ટેલરને પણ વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જૂની રીતે મુજબ ઓર્ડર મળે તે રીતે કાર્ય કરવા માટે ટેવાયેલા હતા, જેને હુકમ એકવયતા રૂલ્સ ઓફ થમ્બ તરીકે ઓળખવામાં આવે છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.